જય બાબારી, જય માતાજી મિત્રો. આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે રાતનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કે દાડે તો કોઈ મેળ આવ્યો નહોતો, દાડે બ્લોગ પડ્યો હતો, એના કારણે થઈ આપણે રાતનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આપણે 2-3 જગ્યાએ જવાનું છે, એના કારણે થઈ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને મિત્રો આજે હતી બીજ, તો આપણે બીજનો કરવાનો છે રોમાપીરનો હવન. તો આપણે બધી તૈયારી કરી નાખીએ તો તમને બતાવી દઉં. અને આપણે હોટલથી આવતા રહ્યા થોડા વહેલા ગયા, એટલે વહેલા એટલા બધા કોઈ નહીં, હજી 8-8 જેવું થયું અને આપણે આવતા રહેતા ગયા. તો તમે જોઈ લો આ બાજુ, એ મારા 12 બીજના ધણી લાજ રાખજે. તો આપણે રમાપીરને દર્શન કરાવી દઈએ, સદીમાં દર્શન કરાવી દઈએ. એ માં સદી લાજ રાખજે, એ માં બહુચર શીખો મારી કુળની દેવી, માં લાજ રાખજે. તો મિત્રો આ બાજુ આપણે હવનની તૈયારી કરી દીધી છે અને આપણે હવન ચાલુ કરવાનો. તો બહુ જ કમ્પ્લીટ તૈયારી કરી અને રાખ્યું. અને હવે આપણે હવન કરીશું અને આપણે આહુતિ આવવાની છે. તો આપણે આહુતિ હાલવાનું ચાલુ કરીશું. તો આપણા બ્લોગમાં બને રહીશું. તો આપણે એ પણ કરી લેવું અને તમને બતાવીશું. મિત્રો રોમાપીરના દર્શન કરી લો. આજ છે બીજ. તો અમારા ઘરે દર બીજે હવન થઈ છે, આહુતિ આવી છે, આહુતિ આલી. હોટલથી આવીને હાથ પગ ધોઈને અને તરત આહુતિ આલવા બેઠા. હજી ખાવાનું બાકી છે. એમને પણ બીજ હતી અને મારે બીજ છે. અમારે 2 માણસને બીજ હતી જ આખા દાડાની. હવે આહુતિ આલીને પછી ખાવા બેસવાનું. કોઈ કહેવું? એ મારા 12 બીજના ધણી, એ મારા 12 બીજના ધણી, લાજ રાખજે મારા નાથ હાચવજે, એ મારા પ્રભુ. આપણા જેઠાલાલનું બાઇક ધુમાડો કાઢી રહ્યું તો જોઈ લો. એન્જિન આવી રહ્યો ભાઈ. શું આવી રહ્યું? એન્જિન આવી રહ્યું. એન્જિન આવી રહ્યું હા, એટલે ધૂણો કાઢે. કે પછી બાઇક આવી રહ્યું? એન્જિન આવી રહ્યું, પેલો પિસ્ટન આવી રહ્યો, કોઈ કહેવાય ને. પિસ્ટન આવી રહ્યું. આ ધૂણો એટલા માટે ગેસ તો ભાઈ આજ ધુમાડો વધારે નીકળ્યા. હાલ જ નીકળે પાવર. તો આજે પેલું આ તો આ તમિલ ફિલ્મ મારી પડશે. જેઠાલાલના બાઈકે કાઢ્યો. ના ના, જેઠાલાલ બાઇકનો પિસ્ટન તૂટી ગયો. હા જો હેડા તમે મને પેલા એજન્સી આલી કે નહીં? તો બોચરાજી હાલવાની હતી. ચાણ હાલી બીજનું મુહૂર્ત કર્યું. બધા 3-4 એજન્સીઓ કાલ પકડ્યો અમારે. અને રણુજા જઈને આવ્યા? રાતે 8 વાગે આવ્યા. રાતે 8 વાગે આવ્યા? તો તમે જાઓ, જબર સારું ફરીને આવ્યા. તો જાઉં આ બાબુ નહીં? ના બાબુ નહીં. હા સારું હતું યાર. ના સારું જોડો. તો મિત્રો જેઠાલાલ ઉપડે એજન્સી. તો આપણે ચા બનાવતા આ બાજુ આપણો સરવાણ આવ્યો છે. શું લેવા આવ્યા ભાઈ? પેડા લેવા આવ્યા? કેમ માતાજીને ચડાવવાના પેડા? તો કમળીવાળા ચડાવવાના. હું રોમાપીરે જવાનું આજ બીચ છે એટલે જઈને આવ્યા. જઈને કોણ જાય તમે? હું કિશન જીકો રૂણી ના ખલીપુર જાય. હેડતા બાઇક લઈને જતા? હેડતા જતા. ચા નહીં પીવી? બહુ થાય એવું એમ? સારો હતા. તો મિત્રો આ બાજુ આપણે ચા બનાવીએ, આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી આપણે મળીએ. લીલાભાઈ આવ્યા. લીલાભાઈ કેમ છો? ચો ફરી આવ્યા? આવ્યો તા જોડે રીલ બનાવવા માટે વિશેષ રીલ બનાવવાનો પેલો ભાઈ કે બોલ તમે એડિટ કરી આલો. હું આવું બોલી ચલ માહી ચલો માહી તમને આ ભાઈ ગયા તમે બ્લોગ ચાલુ તો એટલે આને હા આયા છીએ તો એ આપણે બોર્ડ પેલું બોર્ડ આવી ગયું, બોર્ડ લગાવવાનું. બોલ લગાવવા બધું આવી ગયું પણ બોર્ડ અત્યારે લગાવી મેળ આવ્યો ને તો કારીગર અત્યારે મેળ આવે. આ બે દોઢિયા ઉભા કરી દેજો. હા જય બાબા રે. બાબા રે બીજે દી બતાવો ગલ્લો બતાવો તો લીલોજી આપણી દુકાનો બધું બતાવી કરી એવું બતાવી છે. આ ધંધો જ કરો છો બધી વખત. આ ધંધો નહીં કરતા? આ ધંધો નહીં ચાલુ? બધું ખાલી બરાબર. હો એ તો ખાલી જ રાખવાનું હોય, ખાલી નહીં રાખવાનું. ફૂલ માલ ભરો. ફૂલ બધું ભરી માલ તો ભરો રાખો, ફૂલ ના રખાય. આ શેઠ બેઠા પૈસા. હા શેઠ તો મારા માટે જાન જીગર ને. હા
બીજું કોઈ કેવું નહીં તો આગળ મિત્રો આપણે બનાવું છે રીલ બનાવી દઈએ ભૂલ તમને શું બનાવશું કો હા શું રીલ હા શું બનાવશું બંધ કરો હા તો મિત્રો હવે આપણે રીલ બનાવવાનું રીલ બનાવી દઈએ આપણો સંઘ ગયો હતો રણુજા પારગર જિલ્લા પારેજ જિલ્લા તો આપણો આ સંઘ રણુજા જઈ અને આવી ગયો હો તો તમે જોઈ લો તો આ બાજુ આપણા પારેજ જિલ્લા પારગર જિલ્લાની ગાડી આવી ગઈ છે તો તમે જોઈ શકો તો તમને બતાવી દઉં મુલાકાત પણ કરાવી દઉં આપણે બનાવીએ છીએ ચા તો તમે જોઈ લો એ જય બાબારી તો મિત્રો જય બાબારી કીધું ભાર્ગવભાઈના પારેશભાઈ અને ભાર્ગવભાઈ બંને ભાઈઓ આવ્યા હતા તો બંને ભાઈઓને જય બાબારી કહી દીધું તમારો 12 બીજનો હતો આ બાજુ આપણા તૈયાર થાય ને આ બાજુ આપણે નવો કારીગર લાવી દીધો આપણે વેચાલ આપણે ચાલવા માટે જાય ચાલી ના બાબુલાલ ના બસ કામ અને આ બાજુ આપણા બોર્ડ તૈયાર થાય તો તમને બતાવી દઉં તો આ બાજુ આપણા બોર્ડ જુઓ બોર્ડ આવી ગયું બોર્ડ તૈયાર થઈ રહ્યું ભાઈ આપણે ફેરકીક લગાવીને તૈયાર કરે છે બોર્ડ તો જોઈ લો અલગ ઘણી ટી સ્ટોલ કમ્પ્લીટ ફિટ થઈ જાય ને હાજર બમ અને આ બાજુ મારા જીગોભાઈ આવી જાય બોલો જીગાભાઈ અલગ ઘણી ટી સ્ટોલ બરાબર ને આગળ રેડી તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો પછી આપણે મળીએ મિત્રો આપણે બોર્ડ લગાવવા માટે થઈને અને આપણે આવી ગયા હોટલે ત્યાં ગયા હતા બજારમાં ગયા બજારમાં માલ લઈને ઘેર આવ્યા ત્યારથી ભાઈ થઈ અને સીધા અત્યારે હોટલે અને આ બાજુ આપણો સમીર આવી ગયો હો મદદ કરવા માટે સમીર કે ગોવિંદભાઈ હું તમારું બોર્ડ લગા દેતા હું લગાને કયા બોર્ડ હા લગાવી દઈએ તો આપણે આ બોર્ડ લગાવવાનું હા તો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો આપણા બોર્ડ લાગીને તૈયાર થઈ જાય પછી તમને બતાવીએ તો આપણા બ્લોગમાં બનાવી રહેજો આમ તો લીલોજી આપવાના પણ લીલોજી જ્યાં હરીભાની ચા લઈ અને ચા લેવા માટે ગયા અહીં ગાડી ભરીને ત્યારે લીલાજીને મેં ફોન કર્યો તો લીલાજીએ મને એમ કીધું કે હું ચા લેવા માટે થઈ અને જ્યો હું કશો વાંધો નહીં તમે આવો તો આવજો હું લઈને આવું ભરે હો અને આ બાજુ આપણે બેઠા નિકુલ શું કરો ભાઈ બસ પાપડી બની એક દાવા પાપડી એક દાવા ગોઠિયા એક દાવા જલેબી એ ભરવું પડે યાર જીગાલા જઈ ગયા જીગાલાલ અંદર શું કરી અંદર પાપડી બનાવી એટલે મશીન જોઈએ એવું એમ આ રમેશ કાકા હા અલગ બને તાજી તાજી પાપડી બનાવી હા. પાપડી બની જાય છે પછી આપણે મશીન ધોવા પાપડી બનાવી એવું એમ તો આપણે બોલ લગાવી દઈએ ચાલો ને? તો મિત્રો આપણો બોલ અંદર પડી ગયો તો આપણે બોલ લગાવવામાં અને જીગાભાઈની મુલાકાત કરાવડાવું અને આપણા જીગાભાઈ શું કરી તો મિત્રો આપણે આવી ગયા અને આ બાજુ ટેબલ પડે અને આ બાજુ આપણા પડ્યું છે બોલ તો આપણું બોલ કારીગરે કમ્પ્લીટ તૈયાર કરી દીધું હા અને આ બાજુ આપણા જીગાભાઈ અમારા ઓર્ગેનાઇઝર શિવ ખમણીના પાપડીના પાપડીના ગોઠિયાના બધાના છીએ હા તો હા ઓર્ગેનાઇઝર તો બનાવી હતી પાપડી ને હું બનાવી દઉં પાપડી બનાવી ગોઠિયા બનાવ્યા દેવડા લાડવા જલેબી બધું બનાવી દીધું ને બધું બનાવી બધું બનાવી દીધું ને હવે મશીન ધોવી મશીન સાફ કરીએ ને યાર હા બહુ બોલ લગાવી દઉં બોલ લગાવો ઓહ એવું એમ? હા હા બોલ લગાવી દઈએ મસ્ત બોલ બનાવ્યો પણ મસ્ત બન્યું બોલ જોરદાર યાર તાણા એ ભાઈ આપણા ઓળખીતા જ છે બોલ બનાવીએ ભાઈ કોમકાજ સારું ભાઈ ના કોમ સારું તો મિત્રો આપણા બ્લોગ બનાવી છે આપણે બોલ લગાવી કટ પાડીએ 12 બીજના ધણી લાદ રાખજે અને જોઈ લો બોલ ખાલે જય રામાપી શું લાગે કો બોલ એક નંબર લાગે ને હવે થોડો ઉઠાવાલ છે નહીં મસ્ત લાગે હા તો મિત્રો આ બોલ તમને કેવું લાગ્યું એ તમે ફટાફટ કમેન્ટ કરી દેજો હા એક નંબર કોમકાજ છે અને એક નંબર બોર્ડ બની ગયું આપણે બોર્ડ લગાવી દીધું હો તો તમે જોયો તમને બોર્ડ બતાવી દઉં અલગ ધણી ટી સ્ટોલ તો મિત્રો હવે આપણી હોટલનું એડ્રેસ કોકને પૂછવું હોય હા જય માતાજી બોલો ચમ મોડા
બસ આજે કોમ વધારે થોડું ઘેર રેડી હવે એવું છે એમ કોમ પટી ગયું હા હા આપણે બોર્ડ લગાવી તમને કેવું લાગ્યું બોલાડો એક નંબર બોલો ભાઈ એક નંબર બોલા ને કોરું લાગતું પણ હવે એક નંબર દુકાનની રોનક આવી ગઈ આખી હા તો મિત્રો દુકાનની આપણે રોનક આખી આવી ગઈ હોટલની અને હવે કોઈ પૂછે તો આપણી હોટલનું એડ્રેસ આપી દેવાનું અલગ ધણી ટી સ્ટોલ કેસર ભવાનીના બાજુમાં અલગ ધણી ટી સ્ટોલ તો જોઈ લો આપણું એડ્રેસ એવી છે અલગ ધણી ટી સ્ટોલ તો ફટાફટ આપણે કમેન્ટ કરી દેજો શું છે મહારાજ સારું હોય ને હા આવી હેડ્યા ઘેર એ હાજી આવો તો મિત્રો પછી આપણે મળીએ અને હવે આપણો એક ખાલી ઈચ્છા એવી છે કે આ સાઈડમાં જે સાઈડમાં આપણા ચિલારી ઊભી છે એ આપણે વિચાર એવો છે કે એકાણ આપણે રોમાપીરની ધજા ભરાવવાની ઈચ્છા હા એકાણ આપણે ધજા આપણા ઘરે પડી છે એ ધજા લાવી દઉં અને આપણે ધજા ભરાવી દઈએ અને તારા થોડી રોનક આવે છે અને આપણા રોનક તો ચાલુ જ છે રોનકમાં કોઈ ફેર નહીં મારો રોનક આખી અલગ છે તો હવે આપણે હોટલનો નજારો આખો અલગ થાય ટૂંક સમયની અંદર ઘણું બધું કોમ બાકી પડ્યું તો આપણો આ બાજુ આપણા કાઉન્ટર છે કાઉન્ટર દરવાજા નહીં દરવાજા નાખવાના આમ દિવાલ છે દિવાલે કલર મારવાનો અને આ પલંગ છે પલંગની જગ્યાએ ટેબલ લાવવા નહીં આપણે હોટલથી બોર્ડ લગાવી અને આપણે આવતા રહ્યા ભગતભાના ઘરે અને આ બાજુ અમારા વિપુલભાઈ ઊભા શું કહો વિપુલભાઈ હા પહેલા મજામાં તમે હવે હોટલ ઓટો મારજો આપણે મસ્ત બોર્ડ લગાવી દીધું તમારે કંઈક લેવો થઈ જજો શું કીધું અલગ ઘણી ટી સ્ટોલ તમે બોર્ડ જુઓ તો ગોડા થઈ જાવ કે આવું બોર્ડ આખો નજારો બદલીને આવી છો હા કાંઈ આ લીધા માટે સ્પેશિયલ આખો બ્લોગ આખો અલગ બનાવવાનો આ બધા છે કે મસ્ત બોર્ડ લગાવી એ બધા બોર્ડનું ઇન્ટરવ્યુ લેવું પડશે પાવ કે અહીં પહેલાં કરતી સારું લાગે આખો નજારો બદલી ગયો પૂરે મોડે બોર્ડ મારી દે હવે લાગે ભાઈ કે હોટલ છે ગોવિંદજીની શું કહેવું લાગે ને યાર તો મિત્રો હવે આપણા વિડીયોને આપણે લઈએ છીએ એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી